દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના કુંડલા ગામે જિલ્લા પોલીસ વડા એસપી રવિરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન તેમણે તમામ ઉમેદવારો સાથે સીધી ચર્ચા કરી હતી અને ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। એસપી પોતાના સંબોધનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ચૂંટણીઓમાં સમયાંતરે આવતી અને જતી રહે છે, પરંતુ કોઈપણ પ્રકારનો વિવાદ કે તણાવ સર્જાય અને તેમાં કોઈ પણ વ્યક્તિ અથવા પરિવારને નુકસાન થાય તો તેની જવાબદારી સમાજ પર આવે છે। તેથી દરેક ઉમેદવારે તેમના સમર્થકો સંયમ અને સમજદારી રાખવી જરૂરી છે। તેમણે ઉદાહરણ રૂપે દાહોદ જિલ્લાના રેટિયા ગામના સરપંચનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ચૂંટણી બાદ હારેલા ઉમેદવાર અને જીતેલા સરપંચ બંને મતભેદોને બાજુ રાખીને ગામના વિકાસ માટે મળીને કાર્ય શરૂ કર્યું છે। આ ઉદાહરણ દ્વારા તેમને સંદેશ આપે છે કે ચૂંટણી પછી પણ સહકાર અને એકતા જ ગામના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે। અંતમાં એસપીએ તમામ ઉમેદવારોને અપીલ કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને તહેવારની જેમ શાંતિપૂર્ણ, સંવાદપૂર્ણ અને લોકશાહીની પદ્ધતિથી ઉજવવી જોઈએ, જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાં સકારાત્મક સંદેશ જાય। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ।